જય લીરબાઈમાં સીતારામ બધાયની બીજો પરસોમાં મોતીમાં કીએ આમ ભરજો તમે જીવડો વખત છે ને એ કંઈ કામકાજ ન કરતા મોઢવાડાના મેર મોઢવાડીએ મેર હતા. ઝીણા ભગત છે ને સોજીનો ધંધો કરે, કાંઈ કામકાજ ન કરે. એમ કરતાં કરતાં એને પરબની જાગી જવાનું મન થયું. હા હાલે અને પરબની જાગી ગયા. કોઈ કામ ન કરે, સોયું કરે, પણ એક જ ઝીણી નીમ સોલિડ હતું એ હજી કાંઈ એમ મારા કરે. મારાનો ટાઈમ એની નક્કી જ રાખ્યો હતો કે આ ટાઈમે મારા આપણી કરે જ લેવાની, મારા કરવા બેસી જવાની. પછી પેલી ગમે તે હાલતે મારી ગઈ, કાંઈ બહાર ગામ જતા હોય તો એને થયું કે મારો કરવાનો ટાઈમ છે ગો, એટલે એ નાના મારો હોય તો મારે બેસી જાય, ત્યાં બેસે ને મારા કરેલી એનો એ ટાઈમ ન શું કે એને એક સોલિડ પીલું હતો. હવે એ કરતાં કરતાં એ પરબની જાગી ગયા. પરબની જાગી ગયા પછી ના રહ્યા એવી બાપો મારા ગામ આવ્યું ને બાપાને પૂછ્યું કે મારે હાથી રહેવું, કોઈ હાથી રાખે તો એ બાપે હાથી રાખ્યું. બાપા પાસે થોડુંક ટાઈમ રહ્યા પછી ને કામકાજ કરે ને ખાઈ પીએ મજા કરે. જેના પહેલાં હાથી રહ્યા હતા એને કોઈ દી કયું હોય તો કોણ જાણે કે મારે પરબની જાગી જવું. એ થોડુંક રહ્યા ને એ જ માણસના બધું સોરે અને જીવડો ભગત પરબી આવ્યા. એવી પરબી આવ્યા એટલે જીવડા ભગત પરબી આવ્યા ને એટલે પછી સતદેવી દેહ બાપુને થયું બરથુનો માલિક ગોતવા આવતો હતો બરથુની. પછી એ પાણીની અંજલી બરથુને સાટી બરથું જોરાવતા તે રાતા થઈ ગયા. એવી આવ્યા સતદેવી દેહ બાપુની જગ્યામાં, પરબની જગ્યામાં. એ જીવડા બાપાને ખબર એવી ના બરથું બાંધે, હાથ પગ ધોય અને મારા કરવા બેઠા. એ બરથુનો માલિક આવે અને સતદેવી દેહ બાપુને પૂછ્યું કે બાપુ આ કોઈ માણસ બરથું લઈને આવ્યો? તો કે હા, આ બાપા મારા કરે ને એ લઈને આવ્યા. એ ભાઈ મારા કરે ને ઉઠે ને પૂછો એટલે ખબર કે તે છતાં તમારે જોવું હોય તો બરથું જોવા માંધ્યાસ જોયું. ભાઈ બરથું જોવા ગયા તો રાતા હતા. સીડી કહ્યું કે આ બધું મારા ને, આ બધું ત્યાં બીજાના છે, મારા બધું જોરાવતા, આ બધું રાતા છે. ત્યારે હાલો ના વાત પૂરી થઈ. પછી આખરી આમી બધી લીરબાઈ વાત કીધી એ બતાવી પોતાની. પછી લીરબાઈ જીવડે ભગતે કહ્યું એ કે બાપુ મને તમે સેલો બનાવો પરબની જાગી સત્યાવી જેવા. એટલે બાપુએ કહ્યું કે મારાથી તું સેલો ન બનાવાય, તારા ભાગમાં સંસાર છે. એ નાથી પછી મોઢવાડે આવવા નીકળ્યા જીવડો ભગત. એવી માર્ગમાં આવ્યા તો હાંજ પડે ગઈ હતી. એક ગામને પાછી હાંજ પડે ગઈ હતી ને વિચાર કરે કે જો બીજે ગામ જાય ને 4-5 ગામ થતું હોય સેટું તો હું ગામમાં જાઉં તો કોઈ માણસ ઘરમાં ગીરે બેઠા હોય, કોઈ બારણે ન હોય તો મારે કીડી પૂછવું કે ભાઈ આ કોઈ સારા માણસનું ઘર છે તો મારે રાતથી રાત રોકાવું. એટલે એવું નાતા ને બીજે ગામ જવું, આ રોકાઈ જવું. એમાં હુનબાઈમાં પાણી ભરવા આવ્યા. જીવડા ભગતને તરી લાગી હતી પાણી પીવા ગયા. પાણી જે હુનબાઈમાંને કહ્યું કે પાણી પીવડાવો એટલે પાણી પીવડાવ્યું. જીવડા ભગતે કહ્યું કે આ ગામમાં કોઈ સારા માણસનું ઘર છે તો મારે રાતની રાત રોકાવું. એવી હુનબાઈમાં ચડેલા એને ઘેર. હવે હુનબાઈમાંનો બાપ કાયમ સત્સંગ કરે. હાંજી ગામમાં 2-5 બાપા આવે એ બધા બે સત્સંગ કરે. સત્સંગ ચાલુ હતો ને હુનબાઈમાં પાણી ભરીને આવ્યા. વાહ વાહ જીવડો ભગત આવ્યા. હુનબાઈમાં બેડું ઘરમાં મૂકવા ગયા અને જીવડો ભગત ફળિયામાં ઊભા હતા. એટલે એ બધા હુનબાઈમાં બાપુ 2-5 બાપા એ બધા જોવે રહ્યા. હુનબાઈ બેડું મૂકીને આવ્યા ને એટલે હુનબાઈમાં બાપુએ હુનબાઈમાંને પૂછ્યું કે હોનું બેટા મહેમાન કોણ છે? તો કે બાપુ એ તરી લાગી હતી, ભગત પાણી પીવા આવ્યા
મેં પાણી પીવડાવ્યું. હું કે આ ગામમાં કોઈ સારા માણસનું ઘર હોય તો મારે રાતની રાત રોકાવાથી હું મહેમાનને તેડાવી. એટલે હુનબાઈમાં ને બાપુએ કહ્યું કે ઠીક વાંધો નહીં, ભલે બાપા તેડાવી. એ સત્સંગ ચાલુ કીધો. હુનબાઈમાં એ જીવડા ભગતને પાણી આપ્યું તે હાથ પગ જોયા ને ખાટલો પાથરી દીધો બેઠા. એ સત્સંગ કીધું. સત્સંગ કરે ને 2-5 બાપાજી ગામમાંથી આવ્યા હતા એ રે ખેરગા. એ ગામનો ધારો એવો કે કોઈને કે આડો પડોશમાં કોઈ બેહવાગું હોય એ માણસ જેને કે બેહવાગું હોય એ માણસને ઘેર કોઈ મહેમાન આવે તો એ માણસ પાછા બધાય ફરિયાના રાતે બેહવા જાય ના બેઠા હોય. તે આ 4-5 બાપા હતા એ પછી રાતે બેહવા ગયા. રાતે સત્સંગ કીધો. હુનબાઈમાં ઘરમાં હતા. પછી હવા ટુકડા હુનબાઈમાં હવા ટુકડા બાપાસ બાપા આવ્યા હતા એડીને હુનબાઈમાં બાપુએ જીવડા ભગતને કહ્યું કે ભગત તમારી વાણીઓ મને સંભળાવો. તો જીવડા ભગતે ભજન ગાયા. હુનબાઈમાં ઘરમાં હતા. હુનબાઈમાં એ નક્કી કીધું કે જન્મારા હોતીનો મારો હાસો પતિ હા, બીજા મારા ભાઈ બાપ. એવી હવાઈ બધા આવ્યા હતા 2-5 સત્સંગ કરવા. એ હોને ઘેર ગયા. હુનબાઈમાં એના બાપુને વાત કીધી કે બાપુ મેં આવી રીતે આ ભગતની મારા જન્મારા હોતીનો પતિ બી માંડ્યો કે દીકરી ન બને એ મેં આપણે આયર તો કે જી હોય મારે બધા ભાઈ બાપા સિવાય. પછી હુનબાઈમાં હા પાડ્યું. પછી જીવડો ભગત મોઢવાડે આવવાની તૈયારીઓ કરતા હતા. એટલે હુનબાઈમાં એ જીવડા ભગતને કહ્યું કે ભગત ખોભરો. હુનબાઈમાં પાણી ભરવા ગયા. પાણી ભરીને આવતા હતા તો હુનબાઈમાં માથે હવા વીજ બેડું ઊંચું વધાર્યું હતું. ગામના માણસ જોવે રહ્યા. કેટલાક તો ઘેર જોવા આવ્યા. આવે ને હુનબાઈમાં એ જીવડા ભગતને કહ્યું કે ભગત બેડું ઉતારો. એટલે જીવડા ભગતે બેડું ઉતાર્યું. ત્યાંથી જીવડા ભગતની હુનબાઈમાં મોટવાડે આવ્યા. મોટવાડે આવે ને ગામના મોટર આવીને કહ્યું કે મને કાંક પણ જગ્યા કાઢે દો, મારે આ ભઠ્ઠી બનાવે ને રહેવું, સાધુ સંતની સેવા કરવી છે. એ પછી ના આચમણે પાડી જગ્યા ગામનાની કાઢી દીધી અને ના ભઠ્ઠી બનાવી. જીવડો ભગતની હુનબાઈ બના રહ્યા. મસ્ત વાત કરી.